ભાજપના જયેશ રાદડિયા સાથે કોંગ્રેસના નેતાએ ગુપ્ત બેઠક કરી અને કોંગ્રેસમાં ટિકિટનો ખેલ પાડ્યો હોવાના હાલ આરોપ લાગ્યા છે। રાજકોટના ફાર્મ હાઉસમાં થયેલી બેઠકમાં કોંગ્રેસમાં કોની ટિકિટ કપાઈ ગઈ તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટ શહેર કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તો તેર તૂટે તેવો ઘાટ અત્યારે જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, ત્યારે હવે વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટરે પ્રભારી જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદનો આક્ષેપ કર્યો છે। જેનીબેન ઠુમ્મર પાટીદાર લોબી ચલાવીને ઘનશ્યામસિંહની ટિકિટ કાપી હોવાનો આરોપ લાગ્યો છે અને ઘનશ્યામસિંહની ટિકિટ કપાતા વોર્ડના સ્થાનિકો રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ પણ કર્યો હતો। પહેલા તો શું કહી રહ્યા છે સ્થાનિકો અને કોંગ્રેસના નેતા, તેમને પણ સાંભળો। ઘનશ્યામ જાડેજા, વોર્ડ નંબર 17, કોંગ્રેસમાંથી હું 5 વર્ષ કોર્પોરેટર હતો અને લોકોની વચ્ચે 15 વર્ષથી લોકોની વચ્ચે રહું છું અને લોકોના કામ કરું છું। એના માટે આ અત્યારે બહેનો જે બહાર નીકળી છે, ખાસ કરીને મેં જે 15 વર્ષમાં એ કામ કરે છે, લોકોની વચ્ચે રહ્યો છો, આ અત્યારે એ લોકો બહેનો એટલું કહે છે કે ઘનશ્યામથી તમે આ વર્કર માણસ છો, અમારા કામ કરો છો, તો આ જે વ્યક્તિની ટિકિટ આપી એને અમે ઓળખતા નથી, અમારી વચ્ચે કોઈ દી આવ્યા નથી, અમારા કામ નથી કર્યા, તો અમે એને મત કેવી રીતે આપી? એટલે લોકોનો સ્વયંભૂ આ બધે અત્યારે આખા વિસ્તારમાં એ જ ચાલુ છે કે ઘનશ્યામસિંહ લોકોની વચ્ચે રહ્યા છે, તો એની જગ્યાએ આ શૈલેષ ઉપાપરા અને જે બીજા બે બહેનોની ટિકિટ આપી છે એ અમે એને ઓળખતા નથી, અમારી વચ્ચે કોઈ દી આવતા નથી, તો એનો લોકોનું કહેવું છે કે અમે મત નહીં આપી। જે રાજકોટના પ્રભારી છે તેને જ્ઞાતિવાદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। હા, રાજકોટના પ્રભારી જેનીબેન ઠુમ્મર છે કે જે પ્રભારી તરીકે રાજકોટના છે, એને ખરેખર હરેક વોર્ડમાં 5-5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ કયા વ્યક્તિને ટિકિટ આપી અને કેવા વર્કર છે, કયો કાર્યકર સારું કામ કર્યું છે એને ટિકિટ આપવી જોઈએ, નહીં કે મારો તારો અને જ્ઞાતિવાદ। ખાસ કરીને જે એને પટેલવાડીથી પાછળ કોઈ ફાર્મ હાઉસ છે, અહીંયા એને જયેશ રાદડિયા અને પટેલના 20થી 25 આગેવાનો ભેગા થઈ અને ટિકિટ નક્કી કરી લીધી કે આ વોર્ડમાં આ પટેલને દેવાની, આ વોર્ડમાં આ પટેલને દેવાની। એ જેનીબેન ઠુમ્મર ખોડલધામના ટ્રસ્ટી હોવાના કારણે આખું અત્યારે અહીંયા ભાજપ પ્રેરિત, તો કોંગ્રેસમાં એને ભાજપ પ્રેરિત બધા ઉમેદવારો ઊભા કર્યા છે કે જે એવા ઉમેદવારો આપ્યા છે કે ભાજપે આસાનીથી જીત મેળવી લે। મારું નામ કાનાભાઈ જસાભાઈ ડાબી છે। હું અસરભાઈ સોસાયટી પ્રમુખ છું, રંગીલા સેવા સમિતિ પણ પ્રમુખ છું। અમે કોઈ કોંગ્રેસ કે ભાજપમાં એનો વિરોધ નથી। અમારો એક જ વિરોધ છે કે આવા ઉમેદવાર કે જે અમને તનમન ધનથી આખી સોસાયટીને કામ આવેલા છે, તેનું પાનું કાપવાનું કારણ શું? એવા શું એને ઘનશ્યામજીએ કુંભાડ કરેલા છે કે એનું પાનું કાપ્યું છે? અમને તો હરખ હતો, અમે તો હરખથી આમ ઘનશ્યામજી આવે એટલે ખોબલે મત આપણે છૂટાડશું, વિરોધ પક્ષમાં લેશું અને પબ્લિકના કામ કરેલા છે, મામલેદારનું કામ હોય, પોલીસ ચોકીનું કામ હોય, કલેક્ટર ઓફિસનું કામ હોય, કોઈ પણ કામ હોય, પોતે ભેગા આવીને કામ કરે છે। એવું ફોન કરી દઉં છું ભાઈ, કોઈ પણ બહેનોનું હોય, આયુષ્યમાન કાર્ડ હોય તો આયુષ્યમાન કાર્ડના કેમ વોર્ડ ઓફિસમાં થાય, કૂપનનું કામ હોય તો અમારે સ્પેશિયલ અમારા સોસાયટીના કેમ ઘનશ્યામજીએ કરેલા છે। 2015માં જ્યારે ચૂંટાણા હતા ત્યારે શૈલેષભાઈ રૂપાપરા હારેલા હતા, તો જો હારેલા ટિકિટ આપેલી છે અને ઘનશ્યામજી ટિકિટ કેમ નથી આપેલું? અમારું એક જ માંગ છે, ઘનશ્યામજી જાડેજાની ટિકિટ કેમ કાપ્યું? અમારી એક જ માંગ છે સાહેબ, ટિકિટ આપવામાં નહીં આવે તો અમારા તમામ બહેનો એક જ વિરોધ કે અમે કોઈ મતદાન કરવા નીકળશું નહીં। 26 તારીખે સરસ બધાની યાત્રા સોમનાથ દાદાના દર્શને વહી જશું 110%। અમે 400 થી 500 વ્યક્તિ અમે સોમનાથ દાદા દર્શને વહી જવાના 26 તારીખે। મારું નામ દક્ષાબેન વાડોદરિયા છે। અમારી રજૂઆત એ છે કે ઘનશ્યામસિંહને ટિકિટ નથી આપી ને એટલા માટે અમારો વિરોધ છે, કારણ કે જો આટલા સરસ કામ કરતા હોય એની ટિકિટ ન આપો ને એનું પત્તું કાપી નાખો તો એમને કેવી રીતે ગમે? અમે ગમે ત્યારે કાંઈ પણ કામ હોય અને ઘનશ્યામસિંહને ખાલી જાણ કરીને તે તરત ઘનશ્યામસિંહ અમારું કામ તાત્કાલિક કરી આપે છે અને આટલું સરસ અમારા બધા એરિયાનું ધ્યાન આપે છે। વાલકેશ્વર, નારાયણનગર, હસનવાડી, સહકાર, ભારતીનગર, આ બધા ત્યાંના બહેનો ભેગા થયા છે। અમારી એટલી જ માંગ છે કે ઘનશ્યામસિંહને ટિકિટ આપો બસ। ટિકિટ નહીં આપવામાં આવે તો અમે બધા બહેરા એવું વિચાર્યું છે કે અમે કોઈ મત દેવા નહીં જઈએ અને અમે વિરોધ કરશું। ઘનશ્યામસિંહે જણાવ્યું કે શૈલેષ રૂપાપરાને ટિકિટ આપવા માટે કુવાડા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં બેઠક મળી હતી, જેમાં જેનીબેન ઠુમ્મર અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક નેતાને ટિકિટ ફાળવવી જોઈએ। વર્ષ 2015માં હું આ વિસ્તારમાં ચૂંટણી લડીને વિજેતા બન્યો હતો અને ત્યારથી સતત લોકોની વચ્ચે રહીને મેં કામ કર્યા છે। કોર્પોરેટર હતો ત્યારે પણ કામ કર્યા છે અને નહોતો ત્યારે પણ
છેલ્લા 5 વર્ષથી લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે અને લોકો પણ એવું ઈચ્છે છે કે પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવે. અને રાજકોટના પ્રભારી જેનીબેન ઠુમ્મર એક જ્ઞાતિવાદ કરી રહ્યા છે અને પ્રભારી માટે દરેક જ્ઞાતિના લોકો એક સમાન હોવા જોઈએ, પરંતુ પ્રભારી જેનીબેન ઠુમ્મરે જ્ઞાતિવાદ કરીને ટિકિટની ફાળવણી કરી હોવાના આરોપ લાગ્યા છે. સાથે જ ભાજપના નેતા સાથે ગુપ્ત બેઠક કરી અને કોંગ્રેસે જે ટિકિટ ફાળવી છે તેમાં ખેલ પાડ્યો હોવાના આરોપ લાગ્યા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.